પ્રોડક્શનમાં શું કામ થાય? બેઝિકલી પ્રોડક્શન એટલે તમને સમજાવું તો એમાં બે ફેઝ હોય છે, પ્રી પ્રોડક્શન ને પોસ્ટ પ્રોડક્શન. ઓકે ઇમ્પોર્ટન્ટ રોલ છે ઓકે વિડીયો એડિટિંગનો. કલર ગ્રેડિંગ આવે, સાઉન્ડ ડિઝાઇનિંગ આવે, ઓકે VFX આવે. તો વિડીયો એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું હોય કોઈને તો એમાં કેટલો ખર્ચો થાય છે? વિડીયો એડિટિંગ ને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું હોય તો એપ્રોક્સ જી 1 થી 2 લાખનો ખર્ચો થાય છે. તો આપણી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વર્ક કરે છે, એક પિક્ચર કેવી રીતે બને છે? ગ્રીન સ્ક્રીન કહે ને એટલે મને બાહુબલી યાદ આવી જાય, કારણ કે મેં તો બાહુબલીમાં ગ્રીન સ્ક્રીનવાળા વિડીયો બહુ જોયેલા. એક એડિટિંગની સ્કિલ હોય તો કોઈ સુપરસ્ટાર સાથે પણ કામ કરી શકીએ આપણે. જેટલું અમને ખબર છે ત્યાં સુધી તમે બી કોઈ સારા સ્ટાર સાથે કામ કરેલું છે. એ બેઝિકલી રેડ ચીલીથી એનું પ્રોડક્શન જે છે શાહરૂખ ખાનનું પ્રોડક્શન છે. હા. શું લાગે છે તમને અત્યારે ડિમાન્ડ કેવી છે વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનરની? માર્કેટમાં ડિમાન્ડ છે કે શું વિડીયો એડિટર પર કરોડપતિ બની શકે ખરા? હવે તમે જ્યાં એડિટિંગના સોફ્ટવેર યુઝ કરો છો એમાં કયા કયા સોફ્ટવેર હોય છે એડિટ માટે અને ગ્રાફિક માટે? હવે કોઈ પર્સન એવું છે જેને યુટ્યુબ પરથી શીખ્યું છે, તો જોબ મળવામાં મુશ્કેલી થઈ શકે પર્સનને? જે એક એડિટરની સેલરી શું હોઈ શકે? સ્ટાર્ટિંગ બેઝિક લેવલનો એડિટર છે, શરૂઆત કરી રહ્યો છે, તો એને કેટલી સેલરી મળી શકે? ડિજિટલ માર્કેટિંગના યુગમાં કોઈ બિઝનેસમેને પોતાનો બિઝનેસ પ્રમોટ કરવો હોય તો કઈ રીતે કરે? તો તમને શું લાગે છે કે AI આવવા પછી તમારી ફિલ્ડમાં એડિટર અને ગ્રાફિક ડિઝાઇનરની શું વેલ્યુ ડાઉન થશે, રિક્વાયરમેન્ટ ઓછી થશે, AI તમારી જોબ બિઝનેસ ખાઈ જશે? આ પોડકાસ્ટ ખાસ કરીને યંગસ્ટર માટે છે, જે લોકો પોતાની સ્કિલને પ્રોફેશન બનાવીને અર્નિંગ કરવા માંગે છે, કે કઈ રીતે એમની એડિટિંગ સ્કિલ, ગ્રાફિક્સની સ્કિલ કે વિડીયો પ્રોડક્શન કઈ રીતે કામ કરે છે, મૂવી કેવી રીતે બને છે, એક ટેલિવિઝન કેવી રીતે વર્ક કરે છે. કોઈની પાસે કશું જ નથી, કોઈ પૈસા બી નથી ખર્ચવા, તો એ પણ એ કેવી રીતે કંઈ નવી વસ્તુ શીખી શકે છે, એ બધી વસ્તુઓ અમે આની અંદર ડિસ્કસ કરી છે. તો આ પોડકાસ્ટ પૂરો તમે જરૂરથી જોજો. હેલો એન્ડ વેલકમ ટુ ધ યજ્ઞેશ શો. આજે આપણે એક નવો પોડકાસ્ટ લઈને આવી ગયા છે. મિત્રો, તમે ધ્યાન હોય તો પહેલાંના જમાનામાં જ્યારે કોઈ સક્સેસફુલ પર્સન કેવી રીતે ગણાતું હતું, તો જેની પાસે સારો બિઝનેસ હોય એને સક્સેસફુલ પર્સન ગણી શકતા હતા. જેની પાસે સારી જોબ હોય, સરકારી જોબ હોય, સરકારના જમાઈ હોય, એને સક્સેસફુલ પર્સન કહી શકતા હતા. પછી એક ટાઈમ પર પ્રાઇવેટ જોબનું બહુ ચાલ્યું, તો પ્રાઇવેટમાં MNC કંપનીમાં જોબ હોય, 9 to 5, સેટરડે સન્ડે રજા, તો એને આપણે સારા સક્સેસફુલ પર્સન કહી શકતા હતા. અત્યારે એવો ટાઈમ છે જેની અંદર કોઈ વ્યક્તિની પાસે સારી સ્કિલ હોય, સારી આવડત હોય, તો પણ એ એની ફિલ્ડમાં સારું નામ કરી શકે છે. અને એવી જ એક સ્કિલના મહારથી રોમિલ શાહ આપણી સાથે છે. વેલકમ રોમિલભાઈ. થેન્ક યુ સો મચ યજ્ઞેશભાઈ ઇન્વાઇટ કરવા માટે. બેઝિકલી રોમિલભાઈ, તમે ક્યાંથી બિલોંગ કરો છો અને તમે શું કામ કરો છો? બેઝિકલી હું અમદાવાદથી બિલોંગ કરું છું અને એક વિડીયો પ્રોડક્શન રન કરું છું, જેમાં શૂટિંગ, એડિટિંગ, મોશન ગ્રાફિક્સ આ બધું કવર થાય છે. ઓકે. પ્રોડક્શનમાં શું કામ થાય? તમને સમજાવું તો એમાં બે ફેઝ હોય છે, પ્રી પ્રોડક્શન ને પોસ્ટ પ્રોડક્શન. ઓકે. જેમાં પ્રી પ્રોડક્શનમાં શૂટિંગ, લાઇટિંગ, સાઉન્ડ રેકોર્ડિંગ આ બધું કવર થાય, કેમેરા એંગલ, સ્ટોરી બોર્ડિંગ આ બધું કવર થાય. એટલે મ્યુઝિક લેંગ્વેજમાં એ લઈને શૂટિંગ જે થતું હોય એમાં કેમેરા એંગલ્સ ને બધું એ કવર થાય. એટલે આમ પ્રી એટલે પહેલાંનું, પોસ્ટ એટલે પછીનું, એટલી આપણને ખબર પડે પ્રી અને પોસ્ટમાં. પોસ્ટમાં જ વિડીયો એડિટિંગ મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઓકે. વિડીયો એડિટિંગનો કલર ગ્રેડિંગ આવે, સાઉન્ડ ડિઝાઇનિંગ આવે, ઓકે. VFX આવે, આ બધું વસ્તુ. એટલે મૂવીના જે ડબિંગ વગેરે થતું હોય તે બધું પોસ્ટમાં થતું હોય. હા. પ્રોડક્શન તમે સમજાયું, પણ એક સિનેમેટોગ્રાફર અને વિડીયોગ્રાફર, આ એક અત્યારે બે જોનર આવે છે. અને સિનેમેટોગ્રાફી ને વિડીયોગ્રાફી, તો આ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ડિફરન્સ ખબર છે? વિડીયોમાં વિડીયો ઉતરે અને ફોટોગ્રાફીમાં ફોટો ક્લિક થાય, બરાબર છે? તો સિનેમેટોગ્રાફી અને વિડીયોગ્રાફી શું છે? વિડીયોગ્રાફી એટલે રિયલ ટાઈમ શૂટિંગ, જે તમને જોતા હશો કે વેડિંગ છે, કોર્પોરેટ ઇવેન્ટ્સ છે, જેમાં સ્ટીલ કેમેરા એક જગ્યાએ ફિક્સ હોય અને એક આખા ઇવેન્ટનું જે કવર થતું હોય, રાઈટ, એ રીતનું શૂટ થાય. દેટ્સ કોલ્ડ વિડીયોગ્રાફી. ઓકે. અને સિનેમેટોગ્રાફીની વાત કરું તો કમ્પોઝિશન ચેક થાય, એમાં લાઇટિંગ છે,
એ રીતના એંગલ્સ, કેમેરા એંગલ્સ, ડિફરન્ટ કેમેરા એંગલ્સથી જે શૂટ થતું હોય. રાઈટ. એટલે પેલા આમ સ્લો મોશનવાળા શોર્ટ જોઈએ છે જે બધા એ આ સિનેમેટિક બતાવે. રાઈટ. ઓકે. આ ફિલ્ડમાં આવવાનું તમે કેવી રીતે વિચાર્યું? મતલબ ક્યારે થયું કે મારે એડિટિંગ શીખવું છે કે મારે આ ફિલ્ડમાં જવું છે? સ્ટાર્ટિંગથી વાત કરું તો તમને આ ફિલ્ડમાં જ્યારે 12th પત્યું ને પછી બધા અલગ કોર્સિસ થતા હોય છે ને તો એ રીતે હું પણ જોતો હતો કે કયા સારા કોર્સિસ છે. એકવાર એવી રીતે નજર એક હોર્ડિંગ પર પડી. ઓકે. એ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ હતું. ઓકે. ઇન્ક્વાયરી કરીને એમાં જી. મને થોડો ઇન્ટરેસ્ટ વધારે જાગ્યો કે આ વસ્તુ શું છે ને એની પર થોડુંક રિસર્ચ કર્યું અને બસ પછી ત્યાં જ મેં એડમિશન લઈ લીધું અને ત્યાંથી પછી આખી જર્ની ત્યાંથી જ સ્ટાર્ટ થઈ છે જે છે. તો આ ઇન્સ્ટિટ્યૂટમાં તમે શીખ્યા ત્યાં આગળ તો મતલબ યુઝ્યુઅલી કોઈ પર્સનને શીખવું હોય મલ્ટીમીડિયા કોર્સ કહેવાય. તમે શું કીધું એનો કોર્સને? મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ હતું એટલે ઓકે. કોર્સ તો ઘણા બધા થાય. કોર્સનું નામ શું કહેવાય? તમે જે કોર્સ સ્ટડી કરે એનું શું નામ છે? મતલબ કંઈક હશે ને મલ્ટીમીડિયા એડવાન્સ VFX હતો એ. એડવાન્સ એડવાન્સ VFX. ઓકે. VFX એટલે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. ઓકે. તો આમાં ગ્રાફિક્સ બી આવી જાય? એ ડિપેન્ડ કરે છે કે તમે કયો કોર્સ લીધો છે. આમાં તમારામાં ગ્રાફિક્સ હતું નહીં. ઓકે. બધા VFX લાઈક આફ્ટર ઇફેક્ટ છે, ન્યુક છે, એ બધા સોફ્ટવેર હતા લાઈક જે VFX લગતા છે એ બધા હતા. તો વિડીયો એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું હોય કોઈને તો એમાં કેટલો ખર્ચો થાય છે? એની ફીસ શું હોય છે? વિડીયો એડિટિંગ ને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું હોય તો એપ્રોક્સ જી. 1 થી 2 લાખનો ખર્ચો થાય છે. ઓકે. અને VFX ને તમારે વિડીયો એડિટિંગ ને આ બધી વસ્તુ શીખવી હોય તો 2 થી 4 લાખનો ખર્ચો થાય. એટલે ભાઈ આમ એન્જિનિયરિંગ કરવા જેટલો ખર્ચો થઈ જાય છે આમાં. તો વિડીયો એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું હોય તો મતલબ આટલો ખર્ચો કરવો જ પડે. કોઈની પાસે આટલા પૈસા ના હોય તો એ કેવી રીતે શીખી શકે? ઘણા બધા ઓપ્શન છે. એવું નથી કે હવે આની પર ડિપેન્ડન્ટ છે આપણે કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને તમે શીખી લીધું. જી. અત્યારે ઓનલાઈન કોર્સિસ પણ થાય છે. નોમિનલ ચાર્જ લે એમાં તમને બંડલ્સ ઓફ કોર્સિસ મળે છે. ઓકે. મતલબ લાઈક કોઈની પાસે એટલા બી પૈસા નથી કે જે ખર્ચી શકે કોઈ કોર્સ ઓનલાઈન પરચેસ કરવામાં. 5-10 હજારનો કોર્સ હશે બરાબર છે, એ બી નથી ખર્ચવા. એમની પાસે એટલા બી પૈસા નથી. એ પર્સનને પેશન છે તો કેવી રીતે શીખે? યુટ્યુબ એક સારો ઓપ્શન છે. એમાં ઘણા કોર્સ હોય છે જે કોન્ટેન્ટ બનાવે છે. આ કોર્સિસ અપલોડ કરતા હોય છે એમાં પોતાના કન્ટેન્ટ ક્રિએટર છે. ઓકે. એટલે સોફ્ટવેર વાઇઝ અલગ અપલોડ કરે છે. હા, જે રીતે તમારે ફોટોશોપ છે તો તમે સર્ચ કરો કે ફોટોશોપ બેઝિક ટુ એડવાન્સ તો તમને એનો એક વિડીયો હશે. ઓકે. અને પછી એડવાન્સ શીખવું છે તો એના પણ વિડીયોઝ અવેલેબલ છે યુટ્યુબ પર. અમે પણ ઇનશોર્ટ અમે પણ આ રીતે જ કરીએ છીએ. ક્યાંક અટવાયા હોય તો અમે પણ યુટ્યુબનો જ સપોર્ટ લઈએ છીએ. બરાબર છે. ચાલો કોઈ પર્સને ત્યાંથી શીખી લીધું બરાબર, પણ તમે જ્યાંથી સ્ટડી કરી તો આ ડિગ્રી કોર્સ હોય છે કે સર્ટિફિકેટ કોર્સ હોય છે આપણો? તમે જે શીખ્યા છો સર્ટિફિકેટ છે આ કોર્સ જે મેં કરીએ. તો કોઈ જેમ કે તમારી પાસે સર્ટિફિકેટ છે, તમે આટલા બધા પૈસા ખર્ચ્યા છે, હવે કોઈ પર્સન એવું છે જેને યુટ્યુબ પરથી શીખ્યું છે તો જોબ મળવામાં મુશ્કેલી થઈ શકે પર્સનને? તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ છે, એ પર્સન પાસે નથી. ના, બિલકુલ નહીં થાય. કારણ કે આ ફિલ્ડમાં એવું છે કે સર્ટિફિકેટ કે કોઈ મેટર નથી કરતું. ભલે એ લોકો કહે છે આજે MBA તમે કર્યું છે બરાબર. હવે તમે એની માટે જોબ લેવા જાઓ એટલે તમારે ત્યાં MBAનું સર્ટિફિકેટ માંગે. હા, ડિગ્રી સર્ટિફિકેટ જોવે, માર્કશીટ જોવે બરાબર. આમાં એવું કંઈ હોતું નથી. સર્ટિફિકેટ છે, મળે છે, નામ છે કે ભાઈ સર્ટિફિકેટ આપે છે બરાબર. કોર્સ સર્ટિફિકેટ વાળો થાય છે. પણ તમારે ઇવન હું પણ જ્યાં મેં જોબ કરી GTPLમાં ત્યાં મારી જોડે આજ સુધી ક્યાંય બી એવી રીતે નથી માંગ્યું કે સર્ટિફિકેટ બતાવો તમારું કે તમે ક્યાંથી કર્યા છો, શું કર્યું છે. આપણો એક્સપિરિયન્સ છે કે જે આપણે ત્યાં જઈને આપણે એક લાઈવ ટેસ્ટ જ આપવાની હોય છે. તો એનાથી એ લોકો આપણે પ્રૂવન છે કે નહીં એ લોકો ત્યાંથી શ્યોર કરે છે. શ્યોરિટી ત્યાંથી લે છે. બરાબર. એટલે પ્રેક્ટિકલ એક એક્ઝામ લઈ આપી ત્યાં આગળ. હા, પ્રેક્ટિકલ ટેસ્ટ હોય. તો બહુ સારું છે. કોઈ પણ પર્સન આવી રીતે જાતે બી શીખી શકે છે. એબ્સોલ્યુટ. અને સારી જોબ મળી શકે છે. બેક ટુ તમારા પર આવીએ. તમે સ્ટડી કર્યું, સ્ટડી પછી તમે કેવી રીતે તમારી જોબ લાગી?
સ્ટડી પછી ઇન્સ્ટિટ્યૂટ હતું ત્યાંથી જ મને GTPL કંપની છે જે મેં તમને હમણાં કીધું કે એ કંપનીમાં ત્યાં જોબ ચાલુ કરી હતી. GTPL શું વર્ક કરે છે મતલબ? GTPL બેઝિકલી બ્રોડકાસ્ટિંગ ટેલિવિઝનનું એમનું ચેનલને છે જેમાં 15 જેટલી ચેનલ છે ઓકે. પોતાની ટેલિવિઝન પર ને એમાં બ્રોડકાસ્ટ થાય છે. તો તમે સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. ફર્સ્ટ જોબ અને પ્રોડક્શન મતલબ ટેલિવિઝન જેટલા લેવલ પર કામ કર્યું તો બહુ સારી વાત કહેવાય. GTPLમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તમારો? મતલબ તમે ત્યાં તો ટેલિવિઝન લેવલ પર કામ છે તો એક ઓપોર્ચ્યુનિટી કહેવાય આપણા માટે. અને તમે જે પ્રી અને પોસ્ટ કીધું એ બંને વસ્તુઓ આઈ થિંક તમને ટેલિવિઝનમાં શીખવા મળી હશે. બહુ સારો અનુભવ રહ્યો GTPLમાં કામ કરવાનો. તમે વાત કરી એમ પ્રી પ્રોડક્શન ને પોસ્ટ પ્રોડક્શન આ બધું એમાં ખબર થતું. મતલબ ફોર્મેટ જે હતું એ આ જ હતું GTPLમાં. ઓકે. હું કોન્ટેન્ટ અને બ્રોડકાસ્ટિંગમાં હતો. એમાં ટોટલ 15 ચેનલો હતી પોતાની GTPLની જે તમે ટેલિવિઝનમાં જુઓ ડેલી શો ઓકે. એ બધા એમાં ત્યાં શૂટિંગ થતા હતા અને દેન બ્રોડકાસ્ટ થતા હતા. બરાબર છે. એનો આગળ ફ્લો સમજાવું તમને તો પ્રી પ્રોડક્શનમાં જે કવર થતું એમાં શૂટિંગ છે કે જેમાં ત્યાં સ્ટુડિયો સેટઅપ હતું અચ્છા. પોતાનું GTPLનું. એમાં ગ્રીન સ્ક્રીન સાથે શૂટ થતું હતું, નોન ગ્રીન સ્ક્રીન પણ હતું. એમાં એ બધું શૂટ થયા પછી પોસ્ટ પ્રોડક્શનની ટીમ પાસે આવે ઓકે. અને એ ટીમ પછી એની પર વર્ક કરે. તમે શેમાં હતા? હું પોસ્ટ પ્રોડક્શનમાં વિડીયો એડિટર. ઓકે. એ તમારી પાસે આવે તમારે પછી એને એડિટ કરવાનો અને એ સાથે જે તમને કીધું કે ગ્રીન સ્ક્રીનમાં શૂટ થયું છે તો એમાં જે VFX એડ કરવું કે અચ્છા. ગ્રીન સ્ક્રીન કહે ને એટલે મને બાહુબલી યાદ આવી જાય. કારણ કે મેં તો બાહુબલીમાં ગ્રીન સ્ક્રીનવાળા વિડીયો બહુ જોયેલા. એટલે તમે લોકો એ લેવલનું જ કામ કરતા હતા ત્યાં આગળ? ગ્રીન સ્ક્રીન રિમૂવ કરવાનું? હા, ગ્રીન સ્ક્રીન રિમૂવ કરી જેમાં એક સેટ બનાવીને પાછળ બનાવવાનો અને પાછળ એનું બેકડ્રોપ રેડી કરવાનું. બિલકુલ. તમને એવું લાગે કે તમે કોઈ સેટ જોઈ રહ્યા છો, કોઈ ટેલિવિઝનમાં જે ન્યૂઝ ચેનલમાં જેવી રીતના હોય છે સેટ એ બધા ત્યાં બનતા હતા ગ્રાફિકલી. ઓકે. ટેલિવિઝનમાં જે એપિસોડ જોઈએ છે જેમ કે અલગ અલગ બીજી કોઈ ચેનલ બી લઈ લઈએ, GTPL બી લઈ લઈએ, તો એ મતલબ લાઈવ થતા હોય છે કે કેવી રીતે હોય છે? એ એપિસોડ મતલબ કેવી રીતે વર્ક કરે છે? રોજ આવે છે? તમે જોજો ઘણા એપિસોડ રેગ્યુલર આવે છે, શનિવાર કે રવિવાર ઓફ હોય છે, તો એ રેગ્યુલર બેઝ પર રોજ શૂટ થતા હોય અને કેવી રીતે ટેલિવિઝન સુધી પહોંચે છે? જેટલા બી તમે ડેલી શો કે કોઈ એપિસોડ જોવો છો એ રેગ્યુલરમાં શૂટ નથી થતા હોતા, તમને ભલે જોવા મળે તો કે એનું રેકોર્ડિંગ ને બધું એડવાન્સમાં સ્કેડ્યુલિંગ થયેલું હોય કે પછી તમને તમારા સ્ક્રીન સુધી પહોંચે છે. એટલે ઓનએર જે થાય છે એ ટાઈમે કંઈ લાઈવ નથી હોતું. એ તમને જે જોવા મળે લાઈક 8 વાગે તમને કોઈ રાતના 8 વાગે તમને જોવા મળે છે કોઈ બસ એપિસોડ તો એ ત્યાં સ્કેડ્યુલ થયેલું હોય છે, એ તમને જોવા મળે. ઓકે. અમારી રિસર્ચ પ્રમાણે તમે આટલી સરસ GTPLમાં જોબ કરી પછી તમે ફરી સ્ટડી ચાલુ કર્યું? બેઝિકલી GTPLમાં હતો ત્યારે જ મને એવું થયું કે મારે હજી થોડુંક આમાં એડવાન્સ શીખવું છે, થોડું એક્સપ્લોર કરવું છે આ જ ફિલ્ડમાં. એટલે હું મુંબઈ એક ફિલ્મ ડિઝાઇન કોર્સ લીધો અને ત્યાં મેં સ્ટડી ચાલુ કરી. હા. એટલે તમે પછી અમદાવાદથી મુંબઈ શિફ્ટ થયા અને ત્યાં આગળ હા, ત્યાં સ્ટડી ચાલુ કરી. મુંબઈનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મુંબઈ એટલે તો માયાનગરી, મતલબ આપણા માટે મુંબઈ બહુ મોટી વસ્તુ કહેવાય અને એમાં તમે ફિલ્મને એનો કોર્સ કરવા ત્યાં ગયા તો મતલબ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય તમારા માટે. મુંબઈની કેવો એટમોસ્ફિયર રહ્યો? મુંબઈનું વાતાવરણ કેવું હતું? મુંબઈની એનર્જી કેવી હતી? હું મારી વાત કરું પોતાની તો જે ત્યાં મુંબઈ પહોંચ્યા પછી જે મને ઓરા ફીલ થયો છે ત્યાંનો મુંબઈની જે એનર્જી, જ્યાં 24/7 લોકો દોડતા હોય કામ માટે, એમાં તમને જે એનર્જી લાગે એ લોકો મતલબ એ અલગ જ લેવલની હોય છે. જાગતું મુંબઈ કે જાગતું મુંબઈ. હા. મુંબઈ સ્ટડી કર્યું, તમે અમદાવાદમાં બી સ્ટડી કરેલું છે, તો બંને જગ્યાની સ્ટડીમાં શું ફરક છે? ઘણો ફરક છે. અમદાવાદ અને મુંબઈની વાત કરું ને તો મુંબઈનું સ્ટડી જે હતું એ કમ્પેરેટિવલી સારું હતું અમદાવાદ કરતાં, કારણ કે ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, ત્યાં બોલિવૂડ છે. બિલકુલ. એટલે એ જ પર્પઝથી હું ત્યાં ગયો હતો કે કંઈ એક્સપ્લોર કરવું છે. તો અહીંયા અમદાવાદમાં રહીને મતલબ નહોતો એટલે હું મુંબઈ ગયો. રાઈટ. ત્યાં
જે મારા ક્લાસમેટ્સ હતા એ ઇન્ડિયાના દરેક ખૂણેથી આવીને ત્યાં શીખતા હતા બરાબર સાથે. 100%. તમે સમજાયું કે ટેલિવિઝન કેવી રીતે વર્ક કરે છે, તો આપણી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વર્ક કરે છે, એક પિક્ચર કેવી રીતે બને છે, એની પાસે કેટલા લોકો, જે લોકો મતલબ બેક સ્ટેજ કહીએ ને, પાછળના ભાગથી ભાગ ભજવતા હોય છે, અને ફ્રન્ટ પર હીરો અને હિરોઈન, અમને તો બે જ ખબર પડે છે સાહેબ. દેખો, તો તમે આ પિક્ચર કેવી રીતે બને છે આખું સ્ટ્રક્ચર સમજાવો તમે એકવાર. ફિલ્મ ક્રિએટ કરવા માટે એના જે બેઝ હોય છે એમાં ડિરેક્ટર, પ્રોડ્યુસર, ઓકે. રાઇટર, ડીઓપી આ બધાનો મેઇન રોલ હોય છે. આ એક્ટર્સ, એક્ટ્રેસ જે છે એ વસ્તુ એના પછી મેઇન જે સ્ક્રિપ્ટ લખાય એના પછી પ્રોડ્યુસર અપ્રૂવ કરે, એ સ્ક્રિપ્ટ પર વર્ક થતું હોય છે, સ્ટોરી બોર્ડિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ એ બધું, અને દેન પછી શૂટિંગ ને એ બધું સ્ટાર્ટ થતું હોય છે. તમે પ્રોડ્યુસર કીધું, તો પ્રોડ્યુસર એટલે શું? પ્રોડ્યુસર એટલે બેઝિકલી જે ફિલ્મ માટે જે પૈસા ઇન્વેસ્ટ કરે છે, જે પૈસા ફિલ્મમાં રોકે છે એને પ્રોડ્યુસર કહે. અને પ્રોડ્યુસર, અને એક બીજું ના સમજાયું, તમે ડીઓપી કીધું, એ શું હોય છે? ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી, શૂટિંગ કરે ઇન શોર્ટ, રાઈટ. એને ડીઓપી કહેવાય છે. તમે મુંબઈ બી કામ કર્યું છે અને અમદાવાદમાં પણ કામ કર્યું છે. તમે બંનેનો વર્ક એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? મતલબ કે ફાઇનાન્શિયલી બી, અને આમ સ્કિલ વાઇઝ જોઈએ જઈએ તો પણ, કે ક્યાં તમને વધારે મજા આવી, વધારે શીખવા મળ્યું, વધારે જાણવા મળ્યું, અને વધારે પૈસા પણ મળ્યા? પૈસા માટે જ બધા કામ કરતા હોય છે. જી. તો ઓબ્વિયસલી કે મુંબઈમાં સારો એક્સપિરિયન્સ રહ્યો. ઓકે. ત્યાં લોકો, ત્યાં જે મારા કોલિગ હતા એને જોડે, મતલબ અહીંયા જે લોકો જોડે જે ક્રિએટિવિટી છે અમદાવાદમાં, એના કરતાં ફાર બેટર કે મુંબઈમાં તમને તમારી પાસે, કેવું નથી કે અમદાવાદમાં નથી એવા, પણ જે તમને એક શીખવા મળે છે લોકો જોડેથી, એક્સપિરિયન્સ મળે છે, મુંબઈમાં 100% વધારે છે, હું એવું કહી શકું. એક એડિટિંગની સ્કિલ હોય તો કોઈ સુપરસ્ટાર સાથે પણ કામ કરી શકીએ આપણે? 100%. એક મારો ફ્રેન્ડ છે જે એક એડ ફિલ્મને લઈને એને એડિટિંગનું, એને એક ઓપોર્ચ્યુનિટી મળી વન ઓફ ધ બિગેસ્ટ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરવાની. અને એ બેઝિકલી રેડ ચીલીથી એનું પ્રોડક્શન જે છે શાહરુખ ખાનનું પ્રોડક્શન છે. હા, એમાંથી એનું એડિટિંગનું વર્ક રિલેટેડ એને મન્નતમાં જવાનું થતું હતું અને ત્યાં એ વર્ક કરતો હતો. બહુ સારું. આમ ઘણા લોકોને આમ મન્નતમાં બહાર કેટલી ભીડ લાગેલી હોય છે, અને અંદર જવા મળે એટલે સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. જેટલું અમને ખબર છે ત્યાં સુધી તમે બી કોઈ સારા સ્ટાર સાથે કામ કરેલું છે? હા, મને પણ એક ઓપોર્ચ્યુનિટી મળી હતી, એક ગુજરાતી આપણા સિંગર છે એમની સાથે કામ કરવાની. અચ્છા. શું નામ છે સિંગરનું, કંઈ કહી શકશો? તમે ગોતી લેજો. અચ્છા. કેવો રહ્યો અનુભવ એમની સાથે કામ કરવાનો? બહુ સરસ રહ્યો. એનું જે હતું મ્યુઝિક વિડીયો, બીટીએસ, ડોક્યુમેન્ટરીઝ, બધું કામ તમે કરેલું છે? બહુ સરસ, બહુ સરસ. કોઈ વાર એવું થયું કે ક્લાયન્ટનું વિઝન અને તમારું ક્રિએટિવ આઈડિયા મેચ ના થાય, તો તમે કેવી રીતે ડીલ કરો છો? કદાચ ક્લાયન્ટના વિઝન પ્રમાણે આપણે ના જતા હોય ને આપણા ઇનપુટ્સ આપણે એડ કરીને આપણે ક્લાયન્ટને ડિલિવર કર્યું, અને મે બી કદાચ ક્લાયન્ટને નહીં ગમ્યું, તો આપણે સેકન્ડ ઓપિનિયન એવું તમને કહું કે એમાં એમને શું ગમે છે, એમના શું નાની નાની વસ્તુઓ પણ આપણે એક મેટર કરે છે. જી. એ પછી ગ્રાફિક્સ હોય, એડિટિંગ હોય, કોઈ પણ વસ્તુ હોય, કે એમને શું એમાં ભલે નાની વસ્તુ હોય પણ એમના માટે બહુ મોટી, લાઈક સિમ્પ્લિસિટી ગમતી હોય કોઈ ક્લાયન્ટને થોડુંક આમ પંચી ટાઈપનું અને એ ટાઈપનું ગ્રાફિક્સ કે એડિટિંગ ગમતું હોય છે. સાચી વાત છે. તમારું શું ડ્રીમ છે કે આ લેવલ સુધી પહોંચવું છે કે અહીંયા સુધી પહોંચવું છે? મારું ડ્રીમ ફિલ્મ એડિટિંગ કરવાનું, ફીચર ફિલ્મ એડિટિંગ. ફીચર ફિલ્મ એટલે શું? જે મેં તમને કીધું ને, જે તમે આપણે બોલિવૂડની કોઈ બી ફિલ્મ હોય, મતલબ ગુજરાતી હોય કે બોલિવૂડ કોઈ પણ હોય, એ બધી ફીચર ફિલ્મ કહેવાય, જે તમને થિયેટરમાં જઈને કે કોઈ પણ તમે જોતા હો છો. તો હાલ તમે શું કરો છો? પ્રોડક્શન છે પોતાનું? હા, પોતાનું પ્રોડક્શન. બરાબર. તમે જૈન ફેમિલીથી બિલોંગ કરો છો, તો તમારું શું માનવું છે કે જોબ કે બિઝનેસ કરવું સારું કમ્ફર્ટ અને સારા પૈસા શેમાં છે? જે
તમે કીધું એમ કે જોબ કરવું કે બિઝનેસ કરવું સારું. બિઝનેસ કરવું છે તો તમારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે. એક તમારો જે ઝોન છે એની બહાર જઈને તમારે તમારી ફિલ્ડમાં તમારે વર્ક કરવું પડશે. હા બિલકુલ. ને જોબ એવી વસ્તુ છે કે જેમાં કમ્ફર્ટ પણ છે, પૈસા પણ છે, પણ પૈસા તમે જે બિઝનેસમાં જે તમે એક્સપેન્શન કરી શકો છો એ તમે જોબમાં નહીં કરી શકો. એક લિમિટ આવી જાય આપણી પાસે. લિમિટેશન આવી જશે એમાં. રાઈટ. અને પ્લસ ફ્રીડમ નહીં. બિઝનેસમાં આપણી પાસે ફ્રીડમ કે આપણે જે રીતે ફ્રીડમ છે અને એમાં ચેલેન્જીસ પણ એટલા જ છે. તમારે ક્રિએટિવ ચેલેન્જીસ એમાં એવું નથી કે તમારે આજે કન્ટિન્યુઅસ જે રીતના જોબમાં છે કે પ્રોજેક્ટ વાઇઝ એમાં નવા તમારે ક્લાયન્ટ જોડે ચેલેન્જ હોય છે કે કઈ રીતના તમારે ડીલ કરવી, તમારે કઈ રીતના એને ક્રિએટિવ વેમાં તમારે પ્રેઝન્ટ કરવું, એ બધી વસ્તુ ઘણું વર્ક કરે છે બિઝનેસમાં. બિલકુલ. એટલે તમે બિઝનેસ સિલેક્ટ કર્યો ને 100%. નવા ટ્રેન્ડ સાથે તમે કઈ રીતે પોતાની જાતને ચેન્જ કરો છો? તમે જો એક સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલતો હોય કે પર્ટિક્યુલર રીલ્સનો ટ્રેન્ડ ચાલે છે, પર્ટિક્યુલર માર્કેટિંગનો ટ્રેન્ડ ચાલે છે. એ તમે જોજો કે અમુક લોકો આવશે, પોતાની પ્રોડક્ટ ઊંચકીને પછાડશે ને પછી પોતાનું માર્કેટિંગ કરશે. બધા અલગ અલગ ટ્રેન્ડ ચાલતા હોય છે. કે કોઈ ચાલતો હોય છે ગ્રાફિક્સમાં બી એવું હોય છે કે મીમ્સ બનતા હોય છે અલગ અલગ. મીમ્સ બી આઈ થિંક તમારા જેવા એડિટર જ બનાવતા હશે, બરાબર છે. ગ્રાફિકમાં બી મીમ્સ યુઝ કરે છે, એડવર્ટાઇઝમેન્ટમાં બી ગ્રાફિક્સની સાથે મીમ્સ લગાવીને બધા મૂકતા હોય છે. તો એ ક્રિએટિવિટી તમારા જેવા કોઈ સારા માણસ નહીં જશે. તો આ ટ્રેન્ડ સાથે તમે કઈ રીતે પોતાની જાતને ચેન્જ કરો છો અને નવા ટ્રેન્ડ આવે એની સાથે એક્સેપ્ટ કરીને એની અંદર આપણે કસ્ટમરને આઉટપુટ આપવું પડે, એ તમે કેવી રીતે કરો છો? ટ્રેન્ડ સાથે જ રહેવું પડે છે. આ ફિલ્ડ એવી છે કે તમારે ટ્રેન્ડની બહાર નીકળો તમે તો તમને કોઈ જોશે પણ નહીં, તમારું કોઈ કોન્ટેન્ટ પણ નહીં જોવે અને તમે ક્યાંય ફેંકાઈ જશો. સાચી વાત છે. એટલે તમારે ટ્રેન્ડ સાથે જ ચાલવું પડે છે. તો એના માટે અપડેટ એ રીતે રહેવાનું કે લોકોનું કોન્ટેન્ટ જોઈને જ આપણે એ ટ્રેન્ડને ફોલો કરવાનું છે. લાઈક તમે રીલ્સ જોવો છો કે કોઈ કોન્ટેન્ટ એવું કોઈ બનાવ્યું છે જે નવું છે, કંઈક ટ્રેન્ડમાં આવ્યું છે, તો એને તમે ફોલો કરો. આજે રીલ છે તો તમે એક જોશો તો બીજી એવી 500 રીલ બની ગઈ હોય છે એ જ મ્યુઝિક પર, એ જ ટ્રેન્ડ પર. સાચી વાત છે. એ રીતે જ આ ફિલ્ડમાં ફોલો થતું હોય છે હવે. બિલકુલ. શું લાગે છે તમને અત્યારે ડિમાન્ડ કેવી છે વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનરની? માર્કેટમાં ડિમાન્ડ છે? જેમ એન્જિનિયરોનું કેવું થઈ ગયું કે ટાઈમ પર કે એન્જિનિયર એટલે વાહ ભાઈ વાહ, એન્જિનિયર એટલે વાહ ભાઈ વાહ, પછી ઢગલે એન્જિનિયરના થઈ ગયા. અને અત્યારે એન્જિનિયર પોતાની ફિલ્ડ કરતાં બીજી ફિલ્ડમાં વધારે કામ કરતા હોય છે. મારા બી કોન્ટેક્ટમાં ઘણા એન્જિનિયર છે, હું જોઉં છું એવી રીતે. તો એ રીતે ફ્યુચર શું છે અને એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ એડિટરની છે, ગ્રાફિક ડિઝાઇનરની એડિટિંગ રિક્વાયરમેન્ટ છે, માર્કેટ છે એનું? અત્યારે એવું છે કે એડિટરની એટલી ડિમાન્ડ છે કે એડિટરની રિક્વાયરમેન્ટ છે પણ એડિટર મળતા નથી. જે માર્કેટમાં તમે જોવા જશો તો જે કોન્ટેન્ટ ક્રિએશનમાં ને બધી રીતના અત્યારે એટલી ડિમાન્ડ છે કે એ લોકો રિક્વાયરમેન્ટ ઊભી કરે છે પણ ત્યાં એટલા એડિટર જ નથી. આ ડિમાન્ડ કેવી રીતે વધે છે? મતલબ મારે આપણે એનો ફ્લો સમજીએ કે આ ડિમાન્ડ કેવી રીતે વધી, જરૂર ક્યાં પડે છે લોકોની? અત્યારે સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી વધારે જરૂર પડે છે. જે રીતના વાત કરું, રીલ્સ છે ને જે કોન્ટેન્ટ બનાવે છે, કોન્ટેન્ટ ક્રિએટર છે, એડવર્ટિઝમેન્ટ છે, આ બધામાં આ ફિલ્ડમાં વધારે જરૂર પડે છે. બિલકુલ. મૂવી વગેરેમાં બી પ્રોડક્શનમાં જરૂર પડે છે. સાચી વાત છે. તો શું લાગે છે એક એડિટરની સેલરી શું હોઈ શકે? સ્ટાર્ટિંગ બેઝિક લેવલનો એડિટર છે, શરૂઆત કરી રહ્યો છે, તો એને કેટલી સેલરી મળી શકે? સ્ટાર્ટિંગ લેવલ પર ફ્રેશર્સની વાત કરીએ ને તો 20,000 થી 30,000ની એની ઘણી ચાલી શકીએ આપણે. એડિટર માટે વાત કરો. એડિટર. અને ગ્રાફિક ડિઝાઇનરનું શું તમે સમજો કે અત્યારે કોઈ પર્સન શીખે, ચાહે યુટ્યુબ પરથી કે ત્યાંથી કે ક્લાસીસ પરથી, તો શું મળી શકે એને અત્યારે સેલરી? 20,000 એપ્રોક્સ મળી શકે. કેટલા? 20,000. 20,000 આસપાસ મળી શકે. બહુ સરસ સવાલ છે કે શું વિડીયો એડિટર પણ કરોડપતિ બની શકે ખરા? 100% બની શકે છે. એના માટે તમારે પાસે તમે પોતાનું પ્રોડક્શન ઊભું કરો, હાઈ એન્ડ ક્લાયન્ટ્સ હોય. ઓકે. ખાલી સ્કિલ જરૂર નથી આ બધી વસ્તુમાં. તમારે પોતે કરોડપતિ થવું છે તો ખાલી સ્કિલ તમારી એક લિમિટેશન આવી જશે કે વિડીયો એડિટર છે તો ખાલી સ્કિલ પૂરતું જ થયું. બરાબર. એના માટે બ્રાન્ડ બિલ્ડિંગ છે, નેટવર્કિંગ છે, પોતાનું એક કમ્યુનિકેશન સ્કિલ છે કે જેનાથી ક્લાયન્ટ છે મોટા એની જોડે કમ્યુનિકેટ કરીને
ડીલ કરી શકે છે. એક સારો બિઝનેસ ક્રિએટ કરી શકે છે. ક્રિએટ કરી શકે. શું લાગે છે કે એડિટર થવા માટે કઈ સ્કિલ હોવી જરૂરી છે? મતલબ કે આ સ્કિલ હોય તો એડિટર થઈ શકશે. એડિટર થવા માટે બેઝિકલી કટિંગ સ્કિલ છે કે એડિટિંગ સ્કિલ, કટ્સ તમારા, એંગલ્સ તમારે કયા કયા વેરિએશનમાં લેવા, ઓકે. ઓર્ગેનાઇઝ તમારો પ્રોજેક્ટ કઈ રીતે તમે રાખો છો, એ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સેન્સ ક્યાંથી બને સાહેબ? મતલબ કોઈ માણસ કેવી રીતે શીખે કે મારે કઈ રીતે એડિટ કરવું, કઈ રીતે બનાવવી, આ સેન્સ મેઇન થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. જે ફિલ્મ એડિટર હોય છે કે કોઈ પણ, જી તે એ લોકો મેઇનલી ઓબ્ઝર્વ કરે કે એવું નથી હોતું કે જે એડિટના જે કટ્સ હોય છે એની પર ડાયરેક્ટ એડિટ ચાલુ કરી દે છે. એ પહેલાં આખા સીન જોવે છે અને એના પછી એની પર એડિટ ચાલુ કરે છે. એટલે ડિરેક્ટલી તમે સ્કિલ લાવી ના શકો. તમારે એની માટે એના લાયક તમારે એનું કોન્ટેન્ટ જોવું પડે છે. એ રિલેટેડ હોય, તમે જે એડિટ કરો છો એ રિલેટેડ કંઈક તમે કોન્ટેન્ટ જુઓ, કાં તો તમે નવું કોન્ટેન્ટ જે આવતું હોય મૂવીઝ જુઓ કે જેમાં તમે ઓબ્ઝર્વ કરી શકો એના કટ્સ છે, એના એડિટની સ્ટાઇલ છે, એ જોઈ શકો છો. મતલબ ઓબ્ઝર્વ, મતલબ પેલું કે એક્ટિંગ જેવું કે ભાઈ જોઈને શીખાય. હા, મતલબ એવી રીતની વાત છે કે કોઈ તમે સારા અવોર્ડ ફંક્શનને જુઓ અને એને જોઈને લર્ન કરીને શીખીને આગળ વધો. બિલકુલ સરસ વાત છે. હવે તમે જ્યાં એડિટિંગના સોફ્ટવેર યુઝ કરો છો એમાં કયા કયા સોફ્ટવેર હોય છે એડિટ માટે અને ગ્રાફિક માટે? બેઝિકલી પ્રીમિયર પ્રો છે, ડાવિન્સી છે, ફાઇનલ કટ પ્રો છે, બીજું કોઈ બોલે તમે? ડાવિન્સી રિઝોલ્વ. ડાવિન્સી રિઝોલ્વ એ શેના માટે યુઝ થાય છે? એનું કામ છે કલર ગ્રેડનું, પણ એમાં ઓવર આખું એડિટથી લગાવીને તમે ડિલિવર સુધી તમે કરી શકો છો. તો આ બધા જે તમને પ્રીમિયરના કીધા એ સબસ્ક્રિપ્શન બેઝ મોડલ છે. ઓકે. એટલે એના સોફ્ટવેર સેટઅપ તમારે પરચેસ કરો. પરચેસ કરવા પડે. ઓહો. એના ફ્રી પણ છે, કેપકટ જે છે એ ફ્રી ટુ યુઝ છે. અને ગ્રાફિકના જે છે એમાં ઇલિસ્ટ્રેટર છે, કોરલ ડ્રો છે, ફોટોશોપ છે, ઓકે. ઇનડિઝાઇન છે, આ બધા ગ્રાફિકના છે. થોડુંક ગ્રાફિક પર બી તમે વાત કરો કે ગ્રાફિક શું છે? ગ્રાફિક ચાલે છે, આપણે વાત કરી ગ્રાફિક ડિઝાઇનિંગ, ગ્રાફિક કોને કહેવાય? તમે જોયું હશે લોગો છે, ફ્લાયર છે, પેમ્પલેટ છે, બ્રોશર છે, આ બધી વસ્તુની જે ડિઝાઇન થતી હોય છે એ ઇટ્સ કોલ્ડ ગ્રાફિક ડિઝાઇનિંગ. ડિજિટલી જોવા જઈએ તો વેડિંગ ઇન્વાઇટ્સ છે, કોઈ હોર્ડિંગ્સ છે, આ બધું ગ્રાફિક્સમાં ગણાતું હોય. બિલકુલ. હવે એક એડિટિંગ સેટઅપ ઊભું કરવામાં કેટલો ખર્ચો થાય? નોમિનલ તમે જોવા જઈએ આપણે તમે તો એપ્રોક્સિમેટ એના જે મેઇન જે કોસ્ટ જતી હોય છે એ એના પીસી સેટઅપ, કમ્પ્યુટર સેટઅપમાં થતી હોય છે. ઓકે. એટલે તેનો ઓલમોસ્ટ તમે સમજો કે 75,000 લાખ રૂપિયામાં તમે આખું સેટઅપ રેડી કરી શકો છો. બેઝિક કે એડવાન્સ લેવલનું કરી શકીએ? બેઝિક. બેઝિક કરી શકીએ. જે તમે કીધું 75,000નું સેટઅપ આપણે કરી શકીએ કે લાખ રૂપિયા સુધીનું, એમાં પ્રીમિયર એડિટિંગ કરી શકીએ સારા લેવલ પર? 100% કરી શકીએ. પ્રીમિયર સસ્ટેન કરી જ શકે છે બધા, એવું નથી કે કોઈ વસ્તુ નથી કરી શકતું. આ સોફ્ટવેર છે બધા, ઓકે. એ કોઈ પણ નાના તમે લેપટોપમાં પણ તમે રન કરી શકો છો. રાઈટ. તમારી વાત સાચી છે. અત્યારે ઘણા બધા લેપટોપ બી 75,000થી લાખની અંદર આવે છે, જેમાં એડિટિંગ સેટઅપ સાથે આપણે કરી શકીએ છીએ. જ્યારે હું તમારા પર સ્ટડી કરતો હતો તો આમાં ઘણા બધા પોઈન્ટ સીધા છે. એની અંદર એક પોઈન્ટ હતો કે તમે ફીચર ફિલ્મ પણ એડિટ કરી છે અને એમાં આઈ થિંક તમે આસિસ્ટન્ટ એડિટર તરીકે વર્ક કરતા હતા. હા. તો કેવો રહ્યો એનો અનુભવ? ક્યાં શું શીખવા મળ્યું ફિલ્મના? જે તમે કહો છો એ મારી ફર્સ્ટ ફીચર ફિલ્મ હતી. ઓકે. એમાં મેં આસિસ્ટન્ટ એડિટર તરીકે રોલ હતો મારો. સારો એક્સપિરિયન્સ રહ્યો બેઝિકલી. અને સારા પૈસા પણ મળ્યા? ઓબ્વિયસલી. જી જી જી. ગુજરાતી મૂવીનો ગ્રાફ જુઓ ને તમે, તો પહેલાં એક ગુજરાતી મૂવી બનતી હતી, પછી એક અર્બન ગુજરાતીનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો. એ ટ્રેન્ડ ક્યારથી ચાલુ થયો અને કયા મૂવીએ ક્લિક કરી દીધું આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા આઈડિયા લઈને આવે છે હવે. નવા કોન્સેપ્ટ પર વર્ક કરે છે અને એની પર ફિલ્મ બનાવે છે. હેલારો બહુ સરસ મૂવી હતું. અને હવે બિગ બજેટ ફિલ્મ બને છે, એવું નથી કે કંઈ નાના બજેટની ફિલ્મ હોય કોઈ. રાઈટ. હા. એટલે એમાં પૈસા ખર્ચે પણ છે લોકો જોવા માટે. લોકોને ઇન્ટરેસ્ટ પણ પડે છે કે હવે ગુજરાતી ફિલ્મ જોવા જઈએ સ્પેશિયલી. પહેલાં એવું નહોતું. 100% સાચી વાત છે. આ છેલ્લા દિવસ પહેલાં મને ધ્યાન નથી કે મેં કોઈ ગુજરાતી પિક્ચર આવી તો થિયેટરમાં જોયું હોય, પણ આ પિક્ચર બહુ સારું ચાલ્યું હતું અને લોકોને બહુ મજા આવી. એટલે ઇન્ડસ્ટ્રી સારી અપ જઈ રહી છે, અત્યારે બહુ સારું છે.
ડિજિટલ માર્કેટિંગના યુગમાં કોઈ બિઝનેસમેને પોતાનો બિઝનેસ પ્રમોટ કરવો હોય તો કઈ રીતે કરે? અત્યારે સૌથી ઇઝી વેમાં તમારે ડિજિટલ માર્કેટિંગમાં તમારે તમારી બ્રાન્ડને પ્રમોટ કરવી છે તો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક આ બધા પર તમે એને ઇઝીલી તમે પ્રમોટ કરી શકો છો અને એમાં રેગ્યુલર તમે તમારા ગ્રાફિક છે પોસ્ટ કરી શકો છો. રાઈટ, ફેસ્ટિવલ પોસ્ટ જે કે એક્ટિવ રહેવું તમારે દેખાતા રહેવા માટે. એક લાસ્ટ સવાલ તમને કે ડિઝાઇનર અને વિડીયો એડિટર માટે કોઈ સારી વેબસાઇટ છે જ્યાંથી એ લોકો રેફરન્સીસ લેતા હોય, PNG ફાઇલ્સ કલેક્ટ કરતા હોય કે કોઈ ગ્રાફિક બનાવવું છે તેને મને રેફરન્સ લે, વિડીયો માટે રેફરન્સ લે, મોશન ગ્રાફિક માટે કંઈક રેફરન્સ મળે? ગ્રાફિક માટે કહું તો ફ્રીપિક છે, PNG ટ્રી છે. આ બધા ગ્રાફિક તમે જે કીધું PNG ઇમેજ માટે તો PNG ટ્રી છે. બિલકુલ. પછી પિક્સાબે છે જે સાઉન્ડ ને સ્ટોક વિડીયો માટે. આ બધી જે તમને કહું છું કે ફ્રી ઓફ કોસ્ટ છે, ઓકે, જેનો કોઈ મતલબ સબસ્ક્રિપ્શન નથી રાઈટ. એક લેવલ સુધી. તમે પછી એનું મોડલ લઈ શકો છો, સબસ્ક્રિપ્શન બેઝ પણ છે એનું, પણ ફ્રીમાં બી અવેલેબલ છે. એમાં પણ અવેલેબલ છે. બીજી એક વેબસાઇટ છે એન્વાટો એલિમેન્ટ કે જેમાં તમને A to Z વસ્તુ એ પ્રોવાઈડ કરે છે. અને અત્યારે નવું એમાં આવ્યું છે ફીચર જેન AI, જેમાં તમે ઇમેજ ક્રિએટ કરી શકો, વિડીયો, આ બધું એઆઈના ટૂલથી એક પ્રોમ્પ્ટિંગ કરીને તમે ક્રિએટ કરી શકો છો. ઇવન ગ્રાફિક્સ પણ. બિલકુલ, બહુ સરસ. તમે સરસ વાત કરી AI વિશે. તો હવે આ AI આવી ગયું છે તો જેમ કે હમણાં અમે બેઠા હતા તો અમારે એક ગ્રાફિક બનાવવું હતું, એક ઇન્વિટેશન બનાવવું હતું, તો અમે AIને કહી દીધું ને ઇન્વિટેશન બનાવી દીધું. તો તમને શું લાગે છે કે AI આવવા પછી તમારી ફિલ્ડમાં એડિટર અને ગ્રાફિક ડિઝાઇનરની શું વેલ્યુ ડાઉન થશે, રિક્વાયરમેન્ટ ઓછી થશે, AI તમારી જોબ બિઝનેસ ખાઈ જશે કે તમને હેલ્પ કરે છે AI? ના, એવું બિલકુલ નથી. એઆઈના આવવાથી જે કામ 5 કલાકમાં થતું હતું એ અત્યારે કલાકમાં 2 કલાકમાં થઈ જાય એવી રીતનું છે. તમને હેલ્પ કરે છે AI? હા, એઆઈ હેલ્પ કરે છે અને તમારું કામ મચ ઇઝીયર કરી દે છે. મતલબ કે એટલું ફાસ્ટ કામ કરીને આપે છે AI કે જે પહેલાં જે ટાઈમ ટેકિંગ હતું, જે એડિટિંગ ને ગ્રાફિક્સ ને એ બધું, અત્યારે તમે એઆઈની હેલ્પથી ઘણું ઇઝી વેમાં એ આગળ તમે ડિલિવર કરી શકો છો. બહુ સારી વસ્તુ છે. અલ્ટિમેટલી કેવું છે કે એઆઈના આવવાથી તમારું કામ ઇઝી થશે. એટલે લાઈક તમે ટાઈમ જે તમે પહેલાં કન્ઝ્યુમ કરતા આ એડિટ કરવા ગ્રાફિક માટે, એના કરતાં તમે વહેલાં તમારું ડિલિવર તમે કરી શકશો. એ તમને અર્ન કરવામાં વધારે હેલ્પ કરશે. સાચી વાત છે. બાકી આમ AI એટલે એવો માહોલ થઈ ગયો હતો કે AI જોબ ખાઈ જશે, બિઝનેસ ખાઈ જશે. પણ તમારી વાત સાચી છે કે આજના ટાઈમમાં તમને AI વાપરતા આવડતું હોય ને તો એ તમને ઉપરથી હેલ્પ કરશે, નહીં કે તમારી જોબ કે બિઝનેસ રહી જશે. રાઈટ. રોમિલ, આ ફિલ્ડમાં કોઈ આવવા માગતું હોય, કોઈ આવવા ઈચ્છતું હોય એને તમે શું સલાહ આપશો? બેઝિકલી જે આવવા માંગે છે એને સૌથી વધારે આમાં ઇમ્પોર્ટન્ટ છે સ્કિલ. તમારી સ્કિલ પર તમે ફોકસ કરશો અને એને ઇમ્પ્રૂવ કરશો તો તમે ઘણા આગળ જઈ શકશો. ઓબ્ઝર્વેશન એ વસ્તુ છે કે જે તમે કોઈની ડિઝાઇન છે, કોઈનું એડિટિંગ છે એ ઓબ્ઝર્વ કરો અને એનાથી તમે ઇન્સ્પાયર થઈને તમારું કંઈક એમાં ઇનપુટ, તમારા જે એડિટિંગ સ્કિલમાં તમે કંઈક ઇનપુટ આપો, એનાથી તમે ઘણા આગળ જઈ શકશો. ખૂબ ખૂબ આભાર તમારો. તમે ઘણી બધી સારી માહિતી આપી. જે લોકો આ ફિલ્ડમાં આવવા ઈચ્છે છે એ લોકોને માટે બી સારી ઇન્ફોર્મેશન આપી. અમારા આ પોડકાસ્ટમાં આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ. વન્સ અગેન થેન્ક યુ સો મચ. તો બસ આજના માટે આટલું જ. જલ્દી જ મળીશું ફરી એક નવા પોડકાસ્ટ સાથે, નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો ધ યજ્ઞેશ શો.